નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં આપણે બેંક શબ્દનો ઉદ્ભવ, બેંક વિશ્વની સૌથી પ્રાચીન બેંક, બેંક એક ધંધાદારી સંસ્થા છે, વિધાન સમજાવો, વેપારી બેંક એટલે શું, તેના કાર્યો જણાવો, તેની માહિતી મેળવી. જેમાં આપણે વેપારી બેંક એટલે શું એ જાણ્યું અને તેના કાર્યોમાં આપણે જોયા તો કે મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. જેમાં મુખ્ય કાર્યમાં પહેલું કાર્ય આપણે પહેલાં 3 કાર્ય આપણે જોયા હતા. થાપણો સ્વીકારવી, જેમાં ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને બાંધી મુદતની થાપણો. પછી છે ધિરાણની વિવિધ સવલતો પૂરી પાડવી કે જેમાં લાંબા ગાળાનું ધિરાણ, ટૂંકા ગાળાનું ધિરાણ અને મધ્યમ ગાળાનું ધિરાણ. અને આ ઉપરાંત ત્રીજું એનું મહત્ત્વનું કાર્ય છે ચૂકવણી તથા ઉપાડની સવલતો પૂરી પાડવી, જેની માહિતી આપણે વિગતે મેળવી હતી. આ વિડીયોમાં આપણે શાખ સર્જનની કામગીરી વિશે માહિતી મેળવીશું. હવે આ શાખ સર્જનની કામગીરી કેવી રીતે થાય, તો આ પ્રશ્ન છે ને એ જોવાનું છે. અને આ પ્રશ્ન છે ને સાથે સાથે એવું યાદ રાખજો કે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પણ ખાલી એવી રીતે પૂછાઈ શકે છે કે શાખ સર્જન એટલે શું. તો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંક છે એ શાખ સર્જનની કામગીરી કરે છે. એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો નાણાંની જેટલી માંગ છે એને અનુરૂપ રહે, એટલે કે જેથી કરીને છે ને હુડિયામણ દર છે ને એ સ્થિર રહે. નાણાંનો પુરવઠો અને માંગ જો સેમ રહે, સરખી રહે, તો પછી છે ને એનાથી હુડિયામણ દર સ્થિર રહે. એટલા માટે બેંક છે એ શાખ સર્જનની કામગીરી કરે છે. મતલબ એ કેવું કરે તો કે જોઈએ તો કે એમાં ટૂંકમાં તમને છે ને અગાઉ સમજાવું તો કે કેવું કરશે તો કે તમે જે થાપણો રોકો છો, એટલે મતલબ બચત તરીકે બેંકમાં મૂકો છો, એ થાપણનું એ જુદી જુદી વ્યક્તિને શું કરશે, ધિરાણ કરશે. અને નાણાં શાખ સર્જન કરશે, એટલે કે ધિરાણ એટલે ઉધાર જે વ્યવસ્થા, શાખ એટલે આપણે મોટાભાગે ઉધાર વ્યવસ્થા કહીએ છીએ. તો એવી રીતે છે ને તમારી એક વ્યક્તિની થાપણનું જુદી જુદી વ્યક્તિઓને શું કર્યા કરશે, ધિરાણ કરશે. અને એવી રીતે એ શાખ સર્જનની પ્રક્રિયા કરશે. જોઈએ, બેંક પ્રાથમિક થાપણનું ધિરાણ કરીને બેન્કિંગ વ્યવસ્થામાં નવી થાપણો ઊભી કરી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવાની જે નીતિ વિષયક પ્રક્રિયા કરે છે તેને શાખ સર્જન કહે છે. મતલબ પ્રાથમિક થાપણો છે, વ્યક્તિએ મૂકેલી જે થાપણો છે એને નવી થાપણો ઊભી કરી. એટલે કે માની લો કે મેં 50,000 રૂપિયા બેંકમાં મૂક્યા. હવે આ 50,000 રૂપિયામાંથી બેંક અમુક ટકા રોકડ અનામત તરીકે રાખશે, એટલે કે રોકડા રાખશે. ને બાકીની કોઈ વ્યક્તિને લોન જોઈતી છે તો બાકીના પૈસામાંથી શું આપશે, લોન આપશે. એટલે મારો જે ચેક છે, એટલે મારા પૈસા એ લોન છે મોટા ભાગે ચેક સ્વરૂપે તમને મળે. તો એ છે એ બેંકમાં ચેક સ્વરૂપે જમા થશે. એટલે કે જે વ્યક્તિને એને આપી એ વ્યક્તિના ખાતામાં ચેક સ્વરૂપે જમા થઈ. હવે એની પાસે જે પૈસા એ બેંકમાં આવ્યા એમાંથી અમુક ટકા રોકડા છે એ રાખશે ને બાકીની પાછી બીજી લોન સ્વરૂપે રાખશે. આમ બેંક છે એ નવી થાપણો ઊભી કરી અને ધિરાણ કરશે. તો એને અને જેના કારણે શું થશે કે ભાઈ એક વ્યક્તિના 50,000માંથી 3 થી 4, 5 વ્યક્તિને શું મળશે, ધિરાણ મળશે. જેના કારણે બજારમાં નાણાંનો પુરવઠો વધશે. તો આવી રીતે બેંક છે એ શાખ સર્જનની પ્રક્રિયા કરે છે. વેપારી બેંક પ્રાથમિક થાપણની ધિરાણ આપે છે. જો આ નીચેની લાઈન છે આ ફકરામાં તમને બહુ પરફેક્ટલી સમજાશે શાખ સર્જન એટલે શું. તો કે વેપારી બેંક છે એ પ્રાથમિક થાપણની શું કરે છે, ધિરાણ આપે છે. પ્રાથમિક થાપણનું શું આપે છે, ધિરાણ આપે છે. અને આ ધિરાણનો ચેક વટાવવા માટે મેળવનારના ખાતા કે અન્ય મેળવનારનું ખાતું જે બેંકમાં છે તે કે અન્ય બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે. મતલબ કે તમે જો મેં તમને કીધું એમ કે ભાઈ મેં છે ને 50,000ની થાપણ છે એ બેંકમાં જમા કરાવી. એટલે બેંક વ્યક્તિ છે ને એ શું કરશે તો કે એ કોઈ વ્યક્તિને, ધારો કે બી નામની વ્યક્તિ ગઈ, તો બી નામની વ્યક્તિને લોનની જરૂર છે. તો એ મારા 50,000માંથી 5,000, 10,000 જેવા રોકડ અનામત તરીકે રાખશે અને બાકીના પૈસાનું શું કરશે, ધિરાણ કર્યું એણે. હવે એ ઓલા બી નામનો વ્યક્તિ જે છે એને બેંકમાં, એટલે એને લોન લેવી છે તો એણે જે તે બેંકમાં અથવા તો અન્ય બેંકમાં શું કરવું પડશે, ખાતું ખોલાવવું પડશે. હવે એ ખાતું ખોલાવશે એટલે પછી જ તેનો લોનના પૈસા એ બેંકના ખાતામાં જ જમા થશે. જમા થયા એટલે આ જે વ્યુત્પન્ન થાપણ, એટલે કે જો ઓલા વ્યક્તિની થાપણ નથી,
બી નામના વ્યક્તિના એ 40,000 રૂપિયા એ બી નામના વ્યક્તિના નથી, પણ બેંકે આપ્યા છે એટલે એ થાપણ જ થઈ ને, એના ખાતામાં બચત તરીકે થયા ને, એટલે એ વ્યુત્પન્ન થાપણ થઈ. હવે આ વ્યુત્પન્ન થાપણમાંથી કોઈ ડી નામનો વ્યક્તિ આવે છે તો એને છે ને ધિરાણ આપશે. તો આવી રીતે ફરીવાર એટલે કે એને પાછું એ જે 40,000માંથી છે એ પાછા ધિરાણ પૈસા આપશે. તો આવી રીતે એ પાછો નવું ખાતું ખોલશે, એના ખાતામાં જમા થશે, એમાંથી પાછું નવું થાપણનું સર્જન થશે અને એમાંથી પાછું ધિરાણ કરશે. એટલે આવી રીતે થાપણ, એનું પાછું થાપણ ધિરાણ, એમાંથી પાછી નવી થાપણની સર્જન થયું, એનું પાછું ધિરાણ. આવી રીતે બેંક છે એ શાખ સર્જન કરે છે. પછી છે કોઈ પણ બેંક પોતાની બધી થાપણો જે છે, કોઈ પણ બેંક છે એ પોતાની બધી થાપણોનું કાયદા દ્વારા ધિરાણ કરી શકતી નથી. મેં તમને કીધું હતું કે મેં એમ કીધું કે 50,000 રૂપિયા મેં જમા કરાવ્યા છે, તો બેંક છે એ 50,000 રૂપિયાનું એ ધિરાણ નહીં કરી શકે. એને અમુક ટકા રકમ છે એ શું કરવી પડશે, બેંકમાં રોકડા રાખવા પડશે, જેને આપણે રોકડ અનામત કહીએ છીએ. તો બેંક છે એ કાયદા દ્વારા બધી જ રકમનું ધિરાણ કરી શકતી નથી. એ બેંક પોતાની દરેક થાપણના અમુક ટકા રકમ છે એ રોકડ અનામત તરીકે રાખવી પડે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહેવાય છે. શું કહેવાય છે? રોકડ અનામતનું પ્રમાણ. બાકીની રકમમાંથી બેંક ધિરાણ આપી શકે છે. એટલે કે જે રોકડ અનામત રાખવાની હોય એ ફરજિયાત બેંકે રાખવી પડે, બાકીની રકમમાંથી જે શું કરી શકે, ધિરાણ આપી શકે. જોઈએ એનું ઉદાહરણ સાથે જોશું એટલે વધારે સરળતાથી સમજાશે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે આખું. જો એ નામનું વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ છે, એની પ્રાથમિક થાપણ કેટલી છે? 10,000 રૂપિયાની છે. તો એનામાંથી 2,000 રૂપિયા રોકડ અનામત તરીકે રાખ્યા અને એને શું કર્યું, 8,000 રૂપિયાનું ધિરાણ કર્યું. હવે 8,000 રૂપિયા બી નામના વ્યક્તિ એની પાસેથી ધિરાણ લીધું હતું ને, તો બી નામના વ્યક્તિના ખાતામાં 8,000 રૂપિયા જમા થયા. તો એમાં પાછી 20% અનામત રાખી એટલે 6400 રૂપિયા લીધા, એનું પાછું બેંકે ધિરાણ કર્યું. હવે બી નામના વ્યક્તિ છે, સી નામનો વ્યક્તિ છે, એની થાપણ થયા, વ્યુત્પન્ન થાપણ થયા. અહીંથી આ બધી થાપણ કેવી થઈ? વ્યુત. મતલબ બેંક છે ને 10,000માંથી 50,000 રૂપિયા કમાય, એટલે મતલબ 50,000 રૂપિયાની થાપણ ક્લિયર કરશે. એટલે મતલબ 50 એટલે 10,000 રૂપિયાનું મૂલ્ય 50,000 રૂપિયા જેટલું કરશે, એટલે એટલી થાપણ ક્રિએટ કરશે અને 10,000 જેટલી શું રાખશે, રોકડ અનામત રાખશે અને બાકીનાનું શું કરશે, ધિરાણ કરશે. એટલે આવી રીતે મતલબ ફરીવાર કે જો 10,000 રૂપિયા એ નામની વ્યક્તિએ બચત તરીકે જમા કરાવ્યા, એમાંથી 2,000 રૂપિયા બેંક રોકડ અનામત તરીકે રાખશે, બાકીનાનું શું કરશે, ધિરાણ. હવે એ ધિરાણ કર્યું છે ને એના ખાતામાં એણે જમા કરાવ્યું હોય પૈસા, એટલે એના ખાતામાં 8,000 રૂપિયા આવ્યા, એમાંથી અમુક ટકા રોકડ અનામત તરીકે રાખી, બાકીના પૈસાનું ધિરાણ કરશે. એવી રીતે સતત આ પ્રક્રિયા છે ચાલતી રહેશે. આમ શાખ સર્જન એટલે પ્રાથમિક થાપણો ગુણ્યા 1/ રોકડ અનામત. શાખ સર્જન એટલે શું કે પ્રાથમિક થાપણો ગુણ્યા 1/ રોકડ અનામત. હવે છે પાંચમું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો. આંતર બેન્કિંગ વ્યવહાર કોને કહેવાય? તો એક બેંક બીજી બેંકને લાંબા કે ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે, તેને શું કહેવામાં આવે છે? આંતર બેન્કિંગ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે બેંકમાં જ્યારે કરે ઘણી વખત પૈસાની કટોકટી સર્જાય કે બેંકમાં પૈસા ન હોય, તો આવા સંજોગોમાં છે એક બેંક બીજી બેંક પાસેથી શું મગાવે છે? પૈસા મગાવે છે. તો એને શું કહેવામાં આવે છે? આંતર બેંકીય વ્યવહાર કહેવામાં આવે છે. હવે જો આવા પૈસા એક બેંક બીજી બેંક પાસે 24 કલાક માટે એટલે કે એક જ દિવસ માટે અથવા તો તેથી પણ ઓછા સમય માટે મંગાવતી હોય તો એને કોલ મની કહેવામાં આવે છે, અને તેના પર અપાતું જે વ્યાજ છે એને કોલ મની રેટ કહેવામાં આવે છે. ફરીવાર માની લો કે વરાછા બેંકે છે, વરાછા બેંક પાસે એવું ઘણી વખત એવું થાય કે ભાઈ બેંક પાસે છે ને ચાલુ ખાતાની થાપણના અમુક છે ને પૈસા એટલે કે રોજ એને ખબર હોય તો એની પાસે રહે નહીં, ઘણી વખત ધિરાણ કરી દીધું હોય તો એની પાસે રહે નહીં. તો ઘણી વખત બેંક છે, માની લો કે વરાછા બેંકે છે SBI પાસે છે ને પૈસા મગાવ્યા 24 કલાક પૂરતા. એને એમ કીધું કે અત્યારે માની લો કે પહેલી તારીખે બીજી તારીખ આજે થઈ ને, તો કે બીજી તારીખે માની લો કે બીજી તારીખે એણે પૈસા મગાવ્યા છે, એને એમ કીધું કે ત્રીજી તારીખ થશે એના એટલા વાગ્યા પહેલાં આમ તમને તમારા બધા પૈસા શું કરશું? રિટર્ન કરશું. એટલે 24 કલાકથી ઓછો સમય થયો. તો આ 24 કલાકથી ઓછા સમય માટે છે ને પૈસા મંગાવવામાં આવે, ચાલુ થાપણો મંગાવવામાં આવે તો એને કોલ મની કહેવાય. હવે 24 કલાક માટે જ વાપરવા આપ્યા હોય ને છતાં પણ શું બેંક શું કરે છે? એના પર વ્યાજ લે છે. તો એને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ કહેવામાં આવે છે. ફરીવાર આંતર બેન્કિંગ વ્યવહારો કોને કહેવાય? ઘણી વખત છે ને કોલ મની એટલે શું એક્ઝામમાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે
તો એવું લખવાનું કે એક બેંક બીજી બેંક પાસેથી 24 કલાક કે તેથી ઓછા સમય માટે જે પૈસા મંગાવે છે એને શું કહેવામાં આવે છે? આંતર બેન્કિંગ વ્યવહાર કહેવામાં આવે છે. કોલ મની કહેવામાં આવે છે. અને કોલ મની ઉપર અપાતા વ્યાજને કોલ મની રેટ કહેવામાં આવે છે. સમજાય છે? અને આંતર બેન્કિંગ વ્યવહારને ઈ જ કોલ મની. હવે જોઈએ વેપારી બેંકના ગૌણ કાર્ય. તો વેપારી બેંકના ગૌણ કાર્યમાં પહેલું કાર્ય છે ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્ય, એટલે કે એજન્ટ તરીકે તથા તો ઉપયોગી સેવાઓ છે પૂરી પાડવી. તો કે ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્ય શું હશે? તો કે એકબીજાથી અજાણ્યા એવા આયાતકાર અને નિકાસકાર ના શાખનું પ્રમાણપત્ર આપવાની સગવડ પૂરી પાડે છે. મતલબ જો આયાત કોને કહેવાય? તો આપણે વિદેશમાંથી વસ્તુ અહીંયા મંગાવીએ ને એને આયાત કહેવાય. નિકાસ કોને કહેવાય? તો આપણે અહીંથી વિદેશમાં વસ્તુ મોકલાવીએ ને એને નિકાસ કહેવાય. હવે છે ને આયાત અને નિકાસ તમે 11th છે ને એસવીમાં ભણી ચૂક્યા હશો કે અથવા તો બીએમાં. આયાત અને નિકાસની આખી પ્રક્રિયા આવે કે તમે સીધું જ છે ને આયાત અને નિકાસ એમ જ ના કરી શકો. તમારે એની આખી પ્રોસેસ આવે, ઘણા બધા સર્ટિફિકેટ આવે ને જે આખી પહેલાં કામ રજિસ્ટ્રેશન કરાવવાનું, આ બધી છે ને પ્રક્રિયામાંથી તમારે છે ને પસાર થવું પડે ને પછી જ તમે આયાત અને નિકાસ કરી શકો. તો અહીંયા છે ને એના માટે આયાત અને નિકાસ જ્યારે કર્યું હોય ને ત્યારે શાખપત્ર આપવું પડે. શાખપત્ર કોને કહેવાય? તો કે માની લો કે મેં અમેરિકાથી છે ને માલ મગાવ્યો છે, અમેરિકાથી કોઈ વસ્તુ મગાવી છે, તો મેં એક સામટે છે ને 1 લાખ રૂપિયાની વસ્તુ મગાવી છે. તો અમેરિકાવાળી કંપની મને ક્યારે વસ્તુ આપશે ખબર છે? જ્યારે અહીંની બેંક છે ને, એટલે કે ભારતની બેંક, એટલે મારું જે બેંકમાં ખાતું છે એ બેંક, એ અમેરિકાની બેંકને એવી બાહેંધરી આપશે કે ભાઈ નહીં, આ વ્યક્તિ છે ને એટલે હું છે ને પૈસા ચૂકવી શકવા માટે સક્ષમ છું. આવું શાખપત્ર આપશે, એની પ્રતિષ્ઠાનું પત્ર કે નહીં એ વ્યક્તિના વ્યવહાર છે ને બહુ પરફેક્ટ છે અને એ વ્યક્તિ ખરેખર તમને પૈસા ચૂકવી જ આપશે. એટલે આવી છે ને એને શાખપત્ર કહેવાય. તો બેંક છે ને આયાતકારને નથી જાણતો, નિકાસકારને નથી જાણતો, અને છતાં પણ આવું શાખપત્ર છે એ આપણા વતી નિકાસકારને અથવા તો આપણા વતી આયાતકારને એ આપે છે. અને બેંકનું શાખપત્ર હોવું જરૂરી છે. અને તમે પણ કોઈ પણ દેશમાંથી માની લો કે તમે કોઈ પણ અમેરિકામાં અથવા તો આપણે માની લો કે ઉદાહરણ બીજું લઈએ કે ભાઈ ઇંગ્લેન્ડમાં તમારા અહીંથી છે ને 1000 કપડાની જોડ, એટલે કે 1000 ડ્રેસ તમારા અહીંથી મોકલવાના છે. તો તમે શું ઇંગ્લેન્ડના વેપારીને એમ જ ડ્રેસ આપી દેશો? નહીં. તમે પહેલાં જાણશો તો ખરી ને કે હું એને મોકલાવીશ તો મને પૈસા મળી શકે એમ છે કે નહીં. તો ઇંગ્લેન્ડની બેંક છે ને એ તમારી ઇંગ્લેન્ડની બેંક છે ને તમને શાખપત્ર આપશે કે નહીં, આવી તમે જે વ્યક્તિને માલ મોકલવાના છો ને એ વ્યક્તિ તમને પૈસા આપી દેશે. એને શાખપત્ર કહેવાય. તો આવી સગવડ કોણ આપે છે? આપણને બેંક આપે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિ માટે બાહેંધરી પણ પૂરી પાડે છે. મતલબ બાહેંધરી એટલે કે જવાબદારી લેવી. હું એમ ધારો કે માની લો કે ભાઈ કોઈ વ્યક્તિ, મતલબ માની લો કે કોઈ સ્ટુડન્ટ છે બહુ હોશિયાર છે અને એક ટીચર છે એટલે ક્લાસ, એટલે મતલબ આપણે એમ કહીએ, તમને આ ઉદાહરણ એટલા માટે આપું છું સરળતાથી સમજાઈ જાય કે હું માની લો કે સ્ટુડન્ટ બહુ હોશિયાર છે, સ્કૂલ એની ફી માફ કરી શકે એમ નથી, તો ટીચર છે ને બાહેંધરી લે. કદાચ લે કે ભાઈ તમે એની પ્રિન્સિપલને કહે કે ભાઈ તમે એની ફી માફ કરી દો, હું બાહેંધરી લઉં છું કે એનો A1 ગ્રેડ આવશે જેમ, અને એના કારણે સ્કૂલનું નામ બી રોશન થશે, લાસ્ટમાં આપણને ફાયદો જ, એટલે મતલબ કે ફાયદો જ છે એમ. તો આવી રીતે ઘણી બધી વખત છે ને બેંક આવી બાહેંધરી પૂરી પાડે છે કે આર્થિક પ્રવૃત્તિ માટેની બાહેંધરી પૂરી પાડે છે. જો તમારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવી છે તો એમાં એ લોકો તમને ધિરાણ આપે છે, એના વ્યાજના દર ઓછા રાખે એવી રીતે કે એમાં હેલ્પ કરશે એમ. ગ્રાહકોને કરવેરાના ચલણ ભરતાની સુવિધા પૂરી પાડે છે, એટલે કે ભરવાની. તો કે છે ને ગ્રાહકને કરવેરાના ચલણ ભરવાની સુવિધા, એટલે કે તમે છે ને કરવેરો બેંક થ્રુ તમે શું કરી શકો છો? ભરી શકો છો. એ સુવિધા પણ આપણને બેંક પૂરી પાડે છે. પછી છે ગ્રાહકોની કિંમતી ચીજ વસ્તુઓ જેવી કે અગત્ય ઘરેણાં છે, અગત્યના દસ્તાવેજ છે વગેરે છે ને સાચવવા માટે ભાડું કે લોકર જેવી સુવિધા પૂરી પાડે છે. મતલબ કે ગ્રાહકને છે ને જો કોઈ મતલબ ભાડું, આપણા જે આપણને ખબર છે આપણે જેને સેફ કહીએ છીએ, સેફમાં મૂકી આવવું જોઈએ એમ. તો કે ઘરના દસ્તાવેજો છે, જમીનના દસ્તાવેજો હોય, ઘરેણાં હોય, અગત્યના કોઈ હીરાને એવું બધું છે, તો આ બધુંને સાચવવા માટે બેંક આપણને સેફની એક વોલેટ, એટલે કે છે ને આ સેફની સુવિધા આપે કે જેથી કરીને છે ને આપણે એમાં વસ્તુ મૂકી શકીએ અને આપણી વસ્તુ છે એ સલામત રહે. તો આ સુવિધા પણ આપે છે. આના માટે બેંક છે એ શું કરે છે? થોડું ભાડું લેતી હોય છે. નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે
અમુક વર્ગને નાની રકમનું ધિરાણ આપે છે, જેને માઇક્રો ફાઇનાન્સ કહેવામાં આવે છે. મતલબ બેંકમાં નાના વર્ગ એવો છે કે જેને નાની નાની આર્થિક પ્રવૃત્તિ કરવી છે, જેમ કે કોઈ સ્ત્રીઓ છે એને પાપડ વણવાનો ઉદ્યોગ એટલે જ કરવો છે, શરૂઆત કરવી છે, તો એના માટે નાનું એવું ધિરાણ પણ બેંક આપે છે. 10,000 રૂપિયા 50,000 રૂપિયાનું ધિરાણ પણ એ શું કરે છે, બેંક આપે છે. કે જેથી અને આવું નાનું નાનું ધિરાણ આપે છે એને માઇક્રો ફાઇનાન્સ કહેવામાં આવે છે. હવે તમને એમ થશે ટીચર એટલા નાના માટે, તો કે હા, લિજ્જત પાપડ જેને આપણે કહીએ છીએ ને, એ લિજ્જત પાપડની શરૂઆત આવી જ રીતે થઈ હતી. એનો ઇતિહાસ તમે જાણજો તો કે લિજ્જત પાપડમાં છે ને આ બધી સ્ત્રીઓ ઓટલા પર બેસતી હોય, ખબર? તો એવી રીતે 5-6 સ્ત્રીઓ, એ સોસાયટીની 5-6 સ્ત્રીઓ છે એ ઓટલા પર બેસતીને એક વખત એને અડદના પાપડનો વિચાર આવ્યો અને એ લોકોએ ધીમે ધીમે આ પાપડની શરૂઆત કરી. સાવ નાના એવા ઘરમાંથી લઈને શરૂઆત કરી, આજે મોટો ઉદ્યોગ થઈ ગયો છે, ગૃહ ઉદ્યોગ થઈ ગયો. તો આવી જ રીતે એ લોકો, એટલે મતલબ અત્યારે બેંક છે ને, તમારે માની લો કે કોઈ ગર્લ્સ પાસે બ્યુટી પાર્લરનું છે કે પછી કોઈ એવું કોઈ આર્ટ તમને આવડે છે, તો સરકાર છે ને તમને અત્યારે પૈસા આપે છે. એટલીસ્ટ કોઈ વ્યક્તિને બ્લોગ લખવાનો શોખ હોય કે પછી કંઈક આર્ટિકલ લખવાનો શોખ હોય, તો એના માટે પણ સરકાર જુદી જુદી યોજનાઓ એણે બહાર પાડેલી છે. એટલે આના માટે પણ સરકાર શું કરે છે, સુવિધા પૂરી પાડે છે, આપણને પૈસા આપે છે કે જેથી કરીને છે ને ટેલેન્ટ વ્યક્તિનું વિકસે. વ્યક્તિગત કે ધંધાકીય ચૂકવણીની સલામતી માટે ડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે. વ્યક્તિગત એટલે કે જો આપણને ખબર છે કે ઘણી વખત એવું થાય કે તમે મોટી રકમનો ચેક લઈને જાઓ તો ચેક ખોવાઈ જાય તો આખી મોટી રકમ જાય, એટલે એના માટે છે ને પ્રોબ્લેમ થાય. તો એના માટે છે ને બેંક શું કરે છે કે આપણને ડ્રાફ્ટની સુવિધા આપે. માની લો કે તમારે પ્રવાસન સ્થળે જવું છે તો બેંક છે ને તમને મોટી રકમના એટલે કે નાની રકમના છે ને એક ચેકમાંથી બહુ બધા નાના નાના ચેક બનાવી દે, કે જેથી કરીને તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમે જે સ્થળ પર છો ત્યાં તો નજીકની બેંકમાંથી શું કરી શકો, પૈસાને તમે ઉપાડી શકો. તો આવી ડ્રાફ્ટની સુવિધા પણ છે બેંક શું કરતી હોય છે, પૂરી પાડતી હોય છે. હવે જોઈએ બીજું એનું ગૌણ કાર્ય છે કે બદલાતા સમયને અનુરૂપ આધુનિક સેવાઓ પૂરી પાડવી. બદલાતા સમયને અનુરૂપ આધુનિક સેવાઓ પૂરી પાડવી. તો કે સંશોધન તથા ટેકનોલોજીના કારણે વર્તમાનમાં વેપારી બેંકની કામગીરીમાં પરિવર્તન આવ્યું છે. બદલાતા સમય સાથે વેપારી બેંકો દ્વારા કેટલીક આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમ કે આપણને ખબર છે, તમને હું એમ કહું કે પહેલાં કેવું હતું કે તમારે રોકડા નાણાં રાખવા જવા હોય ને તો તમારે છે ને બેંકમાં જઈને સ્લીપ ભરવાની, બે બાજુ વિગત લખવાની, એક સ્લીપ એક પેક એટલે એક સ્લીપ તમને આપે, એક સ્લીપ એ પોતે લઈ લે. એમાં પાછું તમારે અકાઉન્ટ નંબર લખવાનો, તારીખ, વાર, અકાઉન્ટ નંબર, પાછું તમે રોકડા લઈ ગયા છો તો કેટલી 50ની નોટ છે ને એમાં કેટલી 10ની નોટ છે ને કેટલી 100ની નોટ છે ને કેટલી 1000ની, એટલે 1000ની નોટ હતી એ સમયે, અત્યારે તો 2000 છે તો કેટલી 2000ની નોટ છે ને એ બધું લખવાનું. એટલે આખું એ રીતની આખી સ્લીપ ભરવાની થતી. અને એવી રીતે છે ને એ સ્લીપ એટલે આખી એ પ્રોસેસ, એટલે તમારે આમ છે ને ત્યાં જાઓ ને એટલે સીધું સરળતાથી તમે પાછા ન આવો, તમારે વ્યવસ્થિત કામ કરો ને એવું બધું, એટલે સમય જતો. અથવા ચેક નાખવા જાઓ તો ચેકમાં એવું પાછળ મોબાઈલ નંબર લખવાનું, નામની વિગત લખવાની થોડીક, પછી પાછું ચેકમાં સ્લીપ, ચેક માટેની બી સ્લીપ ભરવાની, પાછું એ સ્લીપમાં ચેક નંબર લખવાનો, એ બધી વિગત હતી. અત્યારે હવે સાવ મશીનરી આવી ગઈ. તમે એટીએમમાં પણ અમુક હદ સુધી તો તમે 50 અમુક બધી બેંકમાં છે ને અમુક અલગ અલગ કેપેસિટી હોય, અમુક ક્રાઇટેરિયા હોય બધી બેંકના. તો તમે છે ને પૈસા તમે આરામથી એટીએમમાં નાખી શકો છો. બેંકમાં અમુક ઘણી બધી, મોસ્ટલી હવે તો બધી બેંકમાં છે ને ચેક નાખવાના બી મશીન આવી ગયા. ડાયરેક્ટ તમે બેંક ચેક જ છે ને ડાયરેક્ટ મશીનમાં જ નાખી દો એટલે ફટાક છે તમારે ચેક પણ નખાઈ જાય. આ ઉપરાંત તમે જુઓ તો સરકાર બેંક છે તમને નિફ્ટી, આરટીજીએસ, ઓનલાઈન બેન્કિંગ, ગૂગલ પે, ભીમ, પેટીએમ, આ બધી જ સુવિધા બેંક તમને આપે છે. કેશ કે ચેકનો ઉપયોગ કર્યા વિના નિફ્ટી અને આરટીજીએસ દ્વારા એક બેંકમાંથી બીજી બેંકના ખાતા, એક બેંકના ગ્રાહકના ખાતામાં નાણાંની શું કરવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક હેરફેર સુવિધા. અને આવી સુવિધા બેન્કિંગ CORE બેન્કિંગ હેઠળ આપવામાં આવે છે. મતલબ કે છે ને બેંક તમે છે ને કોઈ પણ પૈસા તમે સરળ, એટલે મતલબ તાત્કાલિક, પહેલાં તો શું હતું તમે ચેક નાખો તો 3 દિવસે એ જમા થાય, 3 દિવસે એ ચેક ક્લિયર થાય, ત્યાં સુધી તમારે વેઇટ કરવાની. પણ પાછો એમાંય ચેક પાછો બાઉન્સ છે, કદાચ ઓલાના ખાતામાં પૈસા ન હોય તો એના જગ્યાએ શું અત્યારે આરટીજીએસ છે ને, તો તમારે 24 કલાકની અંદર તમારા ખાતામાં પૈસા આવી જાય, ગમે એવડી મોટી રકમ કેમ ન હોય. અને એના કરતાંય સુપર સ્માર્ટ ગૂગલ પે કરો અથવા તો ઓનલાઈન પે કરો તો તમારે તો તાત્કાલિક 20 મિનિટે તમારા ખાતામાં પૈસા આવી જાય. તો આ સુવિધા છે ને બેંક તમને અત્યારે આપે છે.
ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોન બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના બધી જ ખાતાની બધી જ વિગતો પોતાના કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ પર મેળવી શકે છે અને વસ્તુ કે નાણાંની સેવા ખરીદી પણ કરી શકે છે. આપણને ખબર છે કે જુદી જુદી ઘણી બધી એપ છે, મતલબ કે બહુ બધી એપ છે કે તમે ભીમ એપ છે, પેટીએમ છે, ગૂગલ પે છે, એનાથી તમે છે ને સરળતાથી શું કરી શકો છો, પે એટલે કે ઓનલાઈન ખરીદી કરી શકો છો. આ ઉપરાંત તમને એમ જાણવું છે કે ભાઈ મારા બેન્કિંગમાં કેવી રીતના વ્યવહાર થાય છે, કેટલા થાય છે, કેવા પ્રકારના છે, બધું તમારે જાણવું છે. તો બેંકમાં તમે ખાલી શું કરવાનું, તમારા મોબાઈલમાં નેટ બેન્કિંગ હોય તો તમે તમારી જે પાસબુકમાં એન્ટ્રી પડાવો છો ને એન્ટ્રી પણ છે ને તમને તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બેંક બતાવે છે. અથવા તો તમારા બેંકમાંથી કે એટલે અત્યારે તો SMS સુવિધા બી એટલી સરસ છે કે તમારા બેંકમાંથી ક્યારે નાણાં ઉપડ્યા, ક્યારે જમા થયા, કોના જમા થયા, બધી જ સુવિધા છે એ બેંક તમને પૂરી પાડે છે. વેપારી બેંક પોતાના ગ્રાહકને ડીમેટ ખાતાની સુવિધા આપે છે, જેને પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકાય છે. હવે છે ને ડીમેટ ખાતું શું છે ખબર છે કે તમારે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું હોય ને, મ્યુચ્યુઅલ ફંડ છે, શેરમાં છે, બોન્ડમાં છે, IPO ભરવો છે, તો આ બધામાં છે ને બેંકમાં તમારે પહેલાં ડીમેટ ખાતું ખોલાવવું પડે. પહેલાં શું હતું, શેર હોય ને તો તમને એક પ્રકારનું, મેં તમને કીધું હતું ને કે શેર એ એક પ્રકારનું કાગળ છે, દસ્તાવેજ છે, એ દસ્તાવેજ સાચવવા પડતા. હવે ડીમેટ એકાઉન્ટમાં છે ને તમારે શેર જમા થાય અને એ શેર જમા થાય ને તો તમે છે ને ડીમેટ એકાઉન્ટ થ્રુ છે ને તમે આ બધામાં તમે રોકાણ કરી શકો. એટલે તમે ઇલેક્ટ્રિક રીતે છે ને શેરને તમે તમારા ખાતામાં સાચવી શકો અને ધારો ત્યારે તમે શું કરી શકો, એને વેચી પણ શકો. તો આ સુવિધા અત્યારે બેંક આપણને આપે છે. મતલબ કયા કયા કાર્યો કરે છે તો કે આપણી થાપણો સ્વીકારવાની, ધિરાણ કરવાનું, ચૂકવણીની જુદી જુદી સવલતો પૂરી પાડવાની, પછી તો કે શાક સર્જનનું કામ કરે, આંતરબેંકીય વ્યવહારો, ઈ બેંકના એટલે મુખ્ય કાર્યો. આ ઉપરાંત ગૌણ કાર્યો કયા કયા તો કે ગ્રાહકના એજન્ટ તરીકેનું કામ કરવું અને બદલાતા સમય સાથે આજે આધુનિક જે સેવાઓ છે એ પૂરી પાડવી. આ બેંકના કાર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આવતા ઓનલાઈન લેક્ચરમાં શિડ્યુઅલ બેંક કોને કહેવાય, શિડ્યુઅલ બેંકનું વર્ગીકરણ અને મધ્યસ્થ બેંક, ભારતની મધ્યસ્થ બેંક જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એના કાર્યોની માહિતી આપણે મેળવીશું. થેન્ક યુ.